નમસ્કાર મિત્રો, રિકવરી ફાર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે કોઈ પણ પ્રકારની લોન લીધેલી હોય તમે તો એના સેટલમેન્ટ વખતે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. અનસિક્યોર લોન લીધી હોય, ધારો કે પર્સનલ લોન લીધી હોય, ક્રેડિટ કાર્ડ લીધા હોય, તો એનું સેટલમેન્ટ કરતા હોય આપણે તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની. બધાથી પહેલા તો જ્યારે તમે લોન સેટલમેન્ટ કરવાનું નક્કી કરો ને ત્યારે કોઈ દિવસ સામેથી નહીં જવાનું. લોન સેટલમેન્ટ માટે તમારે કોઈ દિવસ સામેથી જવાનું નહીં. આ ભીખ મંગાવો, કબૂતરબાજો કે માનનીય સર્વોપરી સુપ્રીમ કોર્ટે જેને ઉપનામ આપ્યું છે એવા ગુંડાઓ જ્યારે આવે ત્યારે એને તમારે કહેવાનું કે ભાઈ આપણે લોન સેટલમેન્ટ કરવાનું છે. કારણ કે આ લોન સેટલમેન્ટ કરો ને એમાંથી જ એના પગાર બનતા હોય. બેંકની ભાષામાં એને આપણે ઇન્સેટિવ કહેવાય. એટલે આવા લોકો તમારી પાસે આવે ને એને કહેવાનું કે મારે સેટલમેન્ટ કરવાનું છે ભાઈ, લોનનું સેટલમેન્ટ કરવાનું છે. ક્યારે સેટલમેન્ટ થાય? 3 હપ્તા તમારા ચડી ગયેલા હોય અને ત્યારબાદ હું અનસિક્યોર લોનની વાત કરું છું. ત્યારબાદ તમારે હપ્તા ભરી શકાતા ન હોય અથવા તો 2-3 વર્ષ થઈ ગયા હોય, એવું બધો પ્રોબ્લેમ હોય ત્યારે આ લોનનું સેટલમેન્ટ કરવાનું થાય. તો સેટલમેન્ટ માટે આ લોકો આવે ને એને કહેવાનું તમારે કે ભાઈ મારે સેટલમેન્ટ કરવું છે. એટલે આ બધાય તમારી પાસે સેટલમેન્ટ લઈને આવશે. પહેલા 30% અને 40%માં 30-40%માં સેટલમેન્ટ લઈને આવે, ના પાડી દેવાની. છતાંય તમને એમ કે ભાઈ સેટલમેન્ટ કરાવ્યું છે, પૈસા ભરવા પડશે ને આમ ને તેમ ને, કાંઈ થતું નથી. ના પાડી દેવાની ભાઈ મારે સેટલમેન્ટ કરવાનું થતું નથી એટલા ટકાવારીમાં. તમને ગમે એટલા ધમકાવે, ડરાવે, ડરવાની જરૂર નથી, પાડી નાખવાનું. નહીં ચાલે ભાઈ આવું. 30-40%માં મારે સેટલમેન્ટ કરવાનું થતું નથી, ના પાડી દેવાની. એટલે થોડાક સમય પછી પાછા 2-5-10 દિવસ થાય ને એટલે પાછા લઈને આવશે, બીજું સેટલમેન્ટ લાવશે આ લોકો કે ભાઈ તમને 50% સુધીમાં અમે સેટલમેન્ટ આપશું કે 55% સુધીમાં આપશું. ના પાડી દેવાની આપણે કે ભાઈ મારે 50-55%માં સેટલમેન્ટ કરવાનું થતું નથી. મોઢે કહી દેવાનું, પાડીને ફેંકી દેવાનું. એ તો લોકો ધમકાવશે તમને કે ભાઈ સેટલમેન્ટ કર્યું છે, પૈસા ભરવા પડે તમારે, અમારે ઉપરથી નિયમ હોય, બેંકના નિયમો હોય, સેટલમેન્ટ કર્યું છે, પૈસા ભરવા પડશે, સેટલમેન્ટ કેન્સલ થઈ જશે, પછી કોઈ દિવસ સેટલમેન્ટ થશે નહીં. આવું બધું એ કે આપણે ના પાડી દેવાની. 50-55% લઈને આવે તો પણ ના પાડી દેવાની. મેં ઘણી વાર કીધું છે, પર્સનલ લોન હોય તો 70-75%માં કરવાનું અને ક્રેડિટ કાર્ડ હોય તો 80-85%ની અંદર સેટલમેન્ટ કરવાનું, એ પણ પ્રિન્સિપાલના. હું તમને કહું, પ્રિન્સિપાલ એટલે કેવા કે મુદ્દલ. જે તમને લોન આપી હોય, લાખ રૂપિયાની આપી હોય કે ક્રેડિટ કાર્ડ લાખ રૂપિયાનું હોય, એ તમે વાપરી ગયા હોય, એના 80-85%. પર્સનલ લોનમાં તે પછી એ ભલે ને લાખના 10 લાખ કરીને આવે, એ નહીં. તમે જે વાપરેલા છે ને એના 80-85% ક્રેડિટ કાર્ડમાં અને પર્સનલ લોનની અંદર 70-75%ની અંદર લઈને આવે તો જ આપણે કરવાનું, નકર આપણે સેટલમેન્ટ કરવાનું નહીં. આ એક બાબત થઈ. એક તો કોઈ દિવસ સામેથી સેટલમેન્ટ માટે જવાનું નહીં, અને પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડમાં 70-75% અને 80-85%નું સેટલમેન્ટ આપે તો કરવાનું. હવે બીજી બાબત કે સેટલમેન્ટ છે ક્યારે હપ્તામાં નહીં કરવાનું. ઘણા લોકો છે ને 50%-45%માં સેટલમેન્ટની આ પાડી દે અને પછી એના હપ્તા કરાવે. હપ્તા કોઈ દિવસ નહીં કરાવવાના, ઈએમઆઈ નહીં કરાવવાનો ક્યારેય. કેમ કે આ બધા ભીખ મંગાવો છે ને 3 મહિનાના 5 મહિનાના સેટલમેન્ટ લઈને આવશે તમારી પાસે અને 50% રકમ ભરાવશે તમારી પાસે, અને પછી એમ કે છે કે બાકીના ચેક આપવા પડે તમારે. હવે ચેક આપો ને એટલે કેવું થાય છે, આમાં ઘણા કિસ્સા આપણે જોયેલા. ચેક આપો તમે, 3 મહિનાનું કરાવ્યું હોય તો 3 ચેક લઈ જશે આ લોકો, 6 મહિનાનું કરાવો તો 6 ચેક લઈ જશે. પછી થાય એવું કે 3 મહિના સુધી તો તમે રેગ્યુલર ઈએમઆઈ ભરી દીધો તમારો. હવે ખેલ પછી ચાલુ થાય કે મંદી આવી ગઈ કે કોઈ કારણસર કોઈ હોસ્પિટલનું કઈ કામ આવી ગયું, કોઈ પણ કારણસર તમે ચોથા મહિને પૈસા ભરી શકો નહીં ટાઈમ પર. એટલે આ લોકો કેવું કરે, ભીખ મંગાવો કે તમારું સેટલમેન્ટ તરત જ કેન્સલ કરી નાખે. એ લોકો વાટે જ બેઠા હોય, તરત જ કેન્સલ કરી નાખશે અને તમે જે 3 મહિના તમે પૈસા ભર્યા એ આ લોકો બધાય વ્યાજમાં નાખી દેશે ફરી પાછા. એટલે આવું ક્યારેય નહીં કરવાનું. સેટલમેન્ટ કરો તો ઓટીએસ પ્રમાણે કરવાનું. ઘણા વિડીયોમાં મેં કીધું ઓટીએસ એટલે વન ટાઈમ સેટલમેન્ટ. આ પ્રમાણે સેટલમેન્ટ કરવાનું. એનાથી
હપ્તામાં ક્યારેય કરવાનું નહીં. એટલે કહેવાનું એમ છે કે સેટલમેન્ટ તમારું એ કેન્સલ કરે એમ કે કેન્સલ થઈ ગયું ને આમ ને તેમ ને એવું કઈ થતું નથી. એટલે ટેન્શન લેવાનું નહીં તમારે. નકર આ ભીખ મંગાવો તમારા ચેક નાખશે, ચેક બાઉન્સ કરશે અને ચેક બાઉન્સ ના કેસ કરશે પછી. સમજ્યા તમે? એટલે ચેક તો કોઈ દિવસ નહીં આપવાના. પર્સનલ લોન હોય, ક્રેડિટ કાર્ડ હોય, અનસિક્યોર લોન હોય, કોઈ દિવસ તમારે ચેક આપવાના નહીં. સિક્યોર લોન હોય તોય નહીં આપવાના. સેટલમેન્ટ કોઈ પણ પ્રકારનું કર્યું હોય ચેક માગે તો નહીં આપવાના ક્યારેય. ઓટીએસ પ્રમાણે સેટલમેન્ટ કરવાનું, વન ટાઈમ સેટલમેન્ટ કરવાનું, એટલે કોઈ દિવસ તમને તકલીફ પડે નહીં. હવે સેટલમેન્ટ કર્યા પછી તમારું કામ પૂરું નથી થઈ જતું. હવે ખાસ જાણવા જેવું, કેમ કે ઘણી વખત આવા ભીખ મંગાવો ખોટા સેટલમેન્ટ લઈને આવે અને તમારા સેટલમેન્ટ થયા ન હોય, 3-4 મહિના પછી પાછી નોટિસ ચાલુ કરે ને હપ્તા ઉઘરાણી વાળા પાછા આવી જાય. આવા ભીખ મંગાવો ઘરે કબૂતર બાજુ. ક્યારેય પણ સેટલમેન્ટ કરો ત્યારે વન ટાઈમ સેટલમેન્ટ કરવાનું. અને બીજી વસ્તુ કે હંમેશા એનો લેટર માંગવાનો, સેટલમેન્ટ લેટર માંગવાનો, સિક્કા મારેલો માંગવાનો. નો ખબર પડે તો વકીલ મિત્રોની હાજરીમાં કે કોઈ એક્સપર્ટની હાજરીમાં જ આપણે સેટલમેન્ટ કરવાનું. નહીતર આ ભીખ મંગાવો પાછા ખોટા સેટલમેન્ટ લઈને આવશે અને તમારું સેટલમેન્ટ કેન્સલ થઈ જાય, પૈસા ભરી દેશો અડધા અને ફરી પાછા બધા ભરવાના થાય છે. એટલે બીજી બાબત આ ધ્યાનમાં રાખવાની તમારે કે જ્યારે પણ સેટલમેન્ટ કરો ત્યારે સેટલમેન્ટ લેટર લેવાનું. અને લોન ભરી દીધા પછી જે તે રકમમાં તમે નક્કી કર્યું હોય એ ભરી દો પછી તમારે એનઓસી ફરજિયાતપણે માંગવાનું. નથી આપતા આ લોકો. એનઓસી આપવાની, બોલી કરવાની. એનઓસી આપે તો જ તમારે સેટલમેન્ટ કરવાનું, નહીં તો સેટલમેન્ટ કરવાનું નહીં. આવા ભીખ મંગાવો, કબૂતર બાજો, ગુંડાઓ ખોટા સેટલમેન્ટ લઈને આવશે અને સેટલમેન્ટ તમારું કેન્સલ થઈ જશે. ચેક દીધા હોય તો ચેક ને બાઉન્સ ના કેસ કરશે તમારી ઉપર. એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે આ મુદ્દો લેવો પડ્યો મારે કે ભાઈ સેટલમેન્ટ કરતા હોય ત્યારે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની. ખાસ વકીલ મિત્રો કે કોઈ પણ એક્સપર્ટ માણસ હોય એની હાજરીમાં સેટલમેન્ટ કરવાનું તમારે, વન ટાઈમ સેટલમેન્ટ કરવાનું તમારે, એનઓસી લેવાનું તમારે, સેટલમેન્ટ લેટર લેવાનું. એટલી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. અને છેલ્લે પરિવાર, સેટલમેન્ટમાં ક્યારેય તમારે ચેક આપવાનો નહીં. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય સંવિધાન.